સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી ચીફ ઓફિસર જાગૃત નાયક એક ગંભીર વિવાદમાં સપડાયા હતા. મળતી માહિતી મુજબ ચીફ ઓફિસર જાગૃત નાયકની આ હરકત એવા સમયે સામે આવી છે જ્યારે સરકારી કચેરીમાં જ પ્રતિબંધિત વસ્તુનું સેવન થઈ રહ્યું છે. વિડીયો વાયરલ થતા સુરત મનપા દ્વારા તાત્કાલિક આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા જે વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે પ્રતિબંધિત ઈ સિગારેટ સિક્યુરિટી ચીફ ઓફિસર ક્યાંથી અને કેવી રીતે લાવ્યા તે પણ તપાસનો મુખ્ય વિષય બન્યો છે. આ ઘટનાથી સુરત મનપાની શિસ્ત અને નિયમોના પાલન પર સવાલો ઉભા થયા છે. ઈ સિગરેટ ઇન્ડિયામાં બેન છે. મારા અમુક દોસ્તારોને બધા જે છે તે લોકો દુબઈથી આવેલા હતા, તો એ લોકો લાવેલા હતા એક બે લોકો પાસે લોકો સાથે, તો એમાં ત્યારે એ લોકો સાથે લીધેલી મેં. પણ તે અત્યારે જે બેન છે તો એ આપણે કોઈ એના વાપરવું પણ નથી. આપણે આપણા દેશનું નિયમ પાલન કરવા જોઈએ. અંદર પીવું ઓફિસની અંદર કોઈ પીવું નહીં જોઈએ, અને એ પીવાનું પણ અયોગ્ય છે. કોઈ પણ નશા કરવાના કે કંઈ પણ ઓફિસ પ્રિમાઇસીસમાં જ્યારે તમે બધા નાગરિકો સાથે અને બીજા બધા સાથે સંકળાયેલા છો અને એ લોકોનો અવર હોય છે તો ત્યાં કરવાનું બિલકુલ અયોગ્ય વસ્તુ છે. આવું પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. મારા હિસાબથી આવું પ્રવૃત્તિ કોઈ પણ નહીં કરવી જોઈએ. અને જે અંગત વસ્તુ હોય તે તમે ઘરે કરો કે તમે તમારા અંગત ટાઈમ પર કરો, પણ ઓફિસમાં કે આવા પ્રિમાઇસીસમાં જ્યાં લોકોનો અવર જવર હોય છે ત્યાં આવું કંઈ કરવું નહીં જોઈએ. એસએમસી કમિશનર દ્વારા એડિશનલ સિટીઝન દ્વારા મને ચાર્જશીટ આપવામાં આવ્યું છે, જેનો જવાબ હું રજૂ કરી દઈશ અને એકાદ દિવસમાં.